જય માતાજી મિત્રો, આજે આપણે રમવાના છીએ ફ્રી ફાયર સોલો વર્સિસ સ્કોડ, જેમાં આપણે કાઢવાના છીએ મૂલ્ય. આસપાસ બંદા પણ ઘણા બધા આવ્યા છે. અહીંથી 4 સ્કોડ પણ અહીંયા ઉતરી છે. આપણે પણ લેન્ડિંગ કરી દઈએ. આપણી પણ અહીંયા લેન્ડિંગ સક્સેસફુલી થઈ ગઈ છે. AK-47 મળી ગઈ છે આપણને. કઈ બંદા હતા તે માટે આપણે ગયા નહીં. આજુબાજુ બંદાની માત્રા તો ઘણી બધી છે, જેને આપણે મારી નાખ્યું છે. પૂરું લઈ લઈએ. અને પેટીમાંથી આપણને P90 મળી છે. ફંક્શન મળી ગઈ છે આપણને. એનો વાઘવાળો સાઉન્ડ સાંભળીને મજા દેવા રાખે છે. ઉપરથી કંઈક અલગ પ્રકારનું જ મારે છે મિત્ર. બોટીઓ પાછો વયો ગયો. Solo versus squad. આવી જ ગાંડી ગેમ પ્લે જોવા માટે સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો. 5 minutes later. અમે છે જો આર પાર ચોખ્ખો દેખાય છે. આ એક માટે સબસ્ક્રાઇબ તો કરજો ભાઈ, કરવું જ પડશે. એમાં નહીં હાલે હો. બાકી બધું હલાવ્યું તમારું પાસે. સબસ્ક્રાઇબ કરો. અમે સ્કાર લઈ લીધી છે. યુદ્ધ કરવા જાવી એટલી વાર. તો આપણે એને થઈ ગયા. કેમ ખાલી ઊભો હતો બંદો આવડો? ઊભો તો એને આપણે હેડશોટ મારી પાડી દીધો છે.
આપણે એટલીસ્ટ કરી આવી, એટલીસ્ટ કરીને મારશું બંદાને. અહીંયા બાંધે છે. Mission accepted. આપણે એટલીસ્ટ કરી નાખ્યો. હવે ગોળીનો અવાજ તો આવતો હતો. એકને તો મારી નાખ્યો છે. લગભગ 2 બંદા હતા. સાઉન્ડ તો આવે છે પણ ટીમ જ આપણે વાઇપ આઉટ કરી નાખી છે. ટીમ જ આખી વાઇપ આઉટ કરી નાખી આપણે. ટીમ વાઇપ આઉટ સાથે આપણા 9 કિલ તો થઈ ગયા, તો થોડાક જ બાકી છે. એટલીસ્ટ વાળો બંદો સામે જ છે, તેની પાસે આપણે જઈશું. ખાલી ઊભો હતો, આપણે એને એડે મારી નાખીએ. એવું હોય કે આપણે મશીન સસ્તું થાય ત્યારે આપણે એટલી જ કરી તો નૂબ બંદા આવે ઊભા તરી ગયા હોય છે. આમે ઓલો ડ્રોપ ભરે છે ત્યાં કરી આપણે જો લાલ થાય. હાંકણી પર થોડીક મારી ગુજરાતી છે, ખબર હોય તમને ગુજરાતની હાંકણી કેવી છે. પહોંચી ગયા હાલો.